આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો, ઇટ્સ ડિફરન્ટ. સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. દર સપ્તાહે આપણે સમજીએ છીએ સમગ્ર ગુજરાતભરમાં પ્રોપર્ટી માર્કેટની શું સ્થિતિ, અને અત્યારે જ્યારે સમગ્ર ગુજરાતભરમાં અમદાવાદ જે છે તે પ્રોપર્ટી માર્કેટનું કેન્દ્ર બિંદુ છે, ત્યારે અમદાવાદના પ્રોપર્ટી માર્કેટ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે સમજીશું કે અમદાવાદમાં પ્રોપર્ટી માર્કેટમાં શું સ્થિતિ છે. સૌથી પહેલા બીજો મુદ્દો, અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં રેન્ટલ માર્કેટ પર આપણું આજે ખાસ ફોકસ છે કે રેન્ટલ ડિમાન્ડ કેવી છે, પહેલાં તો સપ્લાય કેવી છે, અને સાથે સાથે ભાડા કેવા વધી રહ્યા છે, આ તે સ્થિતિ. સાથે સાથે બીજો મુદ્દો, અમદાવાદમાં અમુક એરિયા એવા છે કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ એટલું સ્ટ્રોંગ નથી, પણ અમુક એરિયા એવા છે કે જેનું ડેવલપમેન્ટ બહુ સારું થતું તમને જોવા મળી રહ્યું છે. તો આ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આજની ચર્ચા માટે જોડાઈ રહ્યા છે ગણપતિ રિયલ્ટીના કેતનભાઈ. કેતનભાઈ, સ્વાગત અને થેન્ક યુ એઝ યુઝ્યુઅલ અમારી સાથે આમંત્રણનો સ્વીકાર કરીને તમે જોડાયા. તો સર, સૌથી પહેલાં તો આપણે સમજીએ, ઓલમોસ્ટ 6 મહિના પૂરા થયા અને ઓગસ્ટ પણ એન્ડ થઈ રહ્યું છે. સો જુલાઈ સુધીનું ઓલમોસ્ટ જો આપણે ડેટા જોઈએ તો અમુક પોઈન્ટ્સ જરૂર સામે આવી રહ્યા છે, જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં ફાઇનલી જે ન્યૂ લોન્ચીસનું એક સ્લોડાઉન હતું એ હવે થોડું કોપઅપ થવા લાગ્યું છે, અને નવા બિલ્ડર્સ છે તેઓ હવે જેને કહેવાય નવી સ્કીમ્સ જે છે તે લઈને આવી રહ્યા છે, અને એક ડિમાન્ડ સપ્લાય વચ્ચે જે ઇમ્બેલેન્સ હતું તે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. અને એમાં પણ આપણે હવે સમજીશું આજે ખાસ રેન્ટલ માર્કેટ વગેરેની સ્થિતિ. તો પહેલાં ઇન જનરલ કેતનભાઈ થોડું સમજાવો કે કઈ રીતે અમદાવાદના પ્રોપર્ટી માર્કેટને તમે જુઓ છો, અને આ જે ડિમાન્ડ સપ્લાયની સિચ્યુએશન હતી, ઇમ્બેલેન્સ હતું. ડિમાન્ડ તો સ્ટ્રોંગ છે, સપ્લાય ધીરે ધીરે સ્ટ્રોંગ થઈ રહી છે કે નહીં, તે હવે આપણે ખાસ સમજીએ. કેતન સર. ચોક્કસ. હવે અત્યારે જોઈએ ને તો રેગ્યુલરલી ઘણા બધા વિસ્તારોમાં, મોટાભાગના જે વિસ્તાર છે એમાં મિડ સેગમેન્ટમાં, રેસિડેન્શિયલમાં ઘણા બધા નવા લોન્ચીસ જોવામાં આવી રહ્યા છે. આજે સાઉથ બોપલ શેલામાં તો જે વિકાસ છે ત્યાં હજુ પણ નવા લોન્ચીસ આવે છે. પ્લસ આજે જે પણ મેટ્રો છે તો મેટ્રોનું એક ફેઝ 2 એ ઘણા નજીકના સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. તો એની આજુબાજુના જે વિસ્તારો છે કે ત્રાગડ છે કે કોબા છે, આ બધા વિસ્તારોની આજુબાજુ પણ મિડ સેગમેન્ટમાં ઘણું બધા નવા લોન્ચીસ દેખાઈ રહ્યા છે. હવે એ કદાચ પહેલાં ક્વાર્ટરની કમ્પેરિઝનમાં જોઈએ તો ઘણો સારો ગ્રોથ છે. યર ઓન યર જોઈએ તો લાસ્ટ યરની કમ્પેરિઝનમાં કદાચ હજુ નવા લોન્ચીસ થોડા ઓછા છે, પણ મિડ સેગમેન્ટમાં લોન્ચીસ 100% ઘણા બધા વિસ્તારોમાં સારા લોન્ચીસ છે, અને એને માર્કેટનો પણ સારામાં સારો પ્રતિસાદ છે. એને કારણે જ નવા લોન્ચીસ માટે નવા ડેવલપરો આજે હંમેશા એમની આજે જમીનની શોધમાં છે, અને ક્યાં નવા લોન્ચીસ સારા આપી શકે કોન્સ્ટન્ટ જોયા કરે છે. ઇનફેક્ટ જે તમે સમજાવી રહ્યા છો ડિમાન્ડ સપ્લાયની સિચ્યુએશનની વાતને હું થોડું આગળ વધારે એ રીતે લઈ જવા માગીશ કે અત્યાર સુધી અમદાવાદની પ્રોપર્ટીનો ટ્રેન્ડ એવું કહે છે કે અહીંયા લોકોની ડિમાન્ડ તો હોય છે, પણ સામે એટલી સપ્લાય હોતી નથી. અને હવે અમુક એરિયા પર્ટિક્યુલરલી એવા જરૂર ડેવલપ થઈ રહ્યા છે કે જે આ ડિમાન્ડ પૂરી કરવા માટે તૈયાર હોય. જેમ તમે હમણાં સમજાવી રહ્યા હતા, નોર્થ પેરિફેરલ એરિયા તમે જુઓ છો, ત્રાગડ વગેરેમાં એક ડેટા એવું સજેસ્ટ કરે છે, એક રિપોર્ટ એવું સજેસ્ટ કરે છે કે સૌથી વધારે લોન્ચીસ પાછલા 6 મહિનામાં તમે જોયા હોય, એટલે કેલેન્ડર યરના હિસાબથી કમ્પેર કરીએ તો જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધીમાં, તો સૌથી વધારે લોન્ચીસ જે છે તે આ નોર્થના પેરિફેરલ એરિયામાં જોવા મળી રહ્યા છે. જેમાં નોર્થ અને નોર્થ પેરિફેરલ એટલે સીજી રોડથી લઈને છેક ઉપર આપણે ગિફ્ટ સિટી સુધીનો એરિયા જોઈએ તો એ સમગ્ર એરિયામાં સૌથી વધારે નવા લોન્ચીસ થઈ રહ્યા છે, અને એ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ સપ્લાય આવી રહ્યું છે. પણ સમજવાની વાત એ છે કેતનભાઈ કે શું ડિમાન્ડ ત્યાં એટલી વધારે છે કે સપ્લાય આટલો નવો, ત્યાં નવા લોન્ચીસ આપણને જોવા મળી રહ્યા છે? ચોક્કસ. હવે જે ગિફ્ટ સિટીનું પણ વિકાસ છે, આજે સરકારનો એક સ્ટેજ એવો નિર્ણય હતો કે ગિફ્ટ સિટીનો એરિયા ઘણો મોટો કરવા જઈ રહ્યો હતો. હવે ગિફ્ટ સિટીનો અંદરનો વિકાસ તો જે છે થવાનો છે, પણ એની સાથે સાથે જે પણ રેસિડેન્શિયલનો જે સપ્લાય જોઈએ એ ગિફ્ટ સિટીમાં એ પૂરો કરવો શક્ય નહોતો.
હવે ગિફ્ટ સિટી સુધી સરકારે મેટ્રોની અને બીજા ઘણા બધી રીતે સારામાં સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કનેક્ટિવિટી આપી છે. એટલે એની કનેક્ટિવિટીને કારણે મેટ્રોની જે પેરીફેરી છે, નોર્થ પેરીફેરી જે તમે કીધું, એ વિસ્તારોમાં નવા નવા લોન્ચીસ આવે છે. એ ઉપરાંત આજે ગાંધીનગર કહો અથવા આગળ ઉપર જે વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં આગળ પણ અત્યાર સુધી એવું હતું કે કોમર્શિયલ ડેવલપમેન્ટ ઘણું જોવા મળતું, પણ હવે સાથે સાથે તમે જોશો ત્યાં ઘણા બધા મોટા લાર્જ કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ આવી રહ્યા છે, ઘણી બધી મોટી કંપનીઓના કોર્પોરેટ હાઉસીસ ત્યાં આવી રહ્યા છે. આ બધાને કારણે પ્લસ આજે એફોર્ડેબિલિટી, આજે કોઈ પણ વ્યક્તિ મિડ સેગમેન્ટમાં એને મકાન લેવું હશે તો એફોર્ડેબિલિટી તો એના માટે અગત્યની વસ્તુ રહે જ છે. હવે આજે સાઉથ બોપલ શેલામાં જોઈએ તો એક સેચ્યુરેશન છે, હજુ લોન્ચીસ છે પણ ત્યાં પણ એક સેચ્યુરેશન છે, પણ આજે એટલી જ ડિમાન્ડ આ બાજુ પણ છે. એને કારણે જે મિડ સેગમેન્ટમાં એફોર્ડેબિલિટીને કારણે આ જે આખો નોર્થ પેરીફેરીનો વિસ્તાર છે એમાં ચોક્કસ ડિમાન્ડ છે, એની સાથે સાથે સપ્લાય પણ નવો ચોક્કસ ઊભો થઈ ગયો છે. તો ડેફિનેટલી તમે સર સમજાવી રહ્યા હતા એ પ્રમાણે હા, બહુ પરફેક્ટ વાત છે કે સપ્લાયની સિચ્યુએશન પણ હવે ધીરે ધીરે જરૂર ઇમ્પ્રૂવ થતી જોવા મળી રહી છે. પણ સર સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે આ અમદાવાદના જે આ ખાસ રિયલ એસ્ટેટ માર્કેટની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રેન્ટલ ડિમાન્ડ, કેમ કે આ એક એવું માર્કેટ છે કે જેને કદાચ એટલું ડિસ્કસ આપણે કદાચ મે બી કરી શક્યા નથી. સો આના ઉપર ફોકસ કરીએ. આ જે ડેટા પોઈન્ટની હું વાત કરી રહ્યો હતો એમાં એક વસ્તુ એ સામે આવી રહી છે કે રેન્ટલ જે રેવન્યુ અથવા તો yield's છે પર્ટિક્યુલરલી તે થોડી વધતી જોવા મળી છે, પર્ટિક્યુલરલી સિલેક્ટિવ એરિયાઝ જેમ કે વેસ્ટ અમદાવાદ તમે જુઓ કે પછી પેરિફેરલ એરિયા છે, ઇવન સેન્ટ્રલ અમદાવાદ જેમ કે સીજી રોડ વગેરે આસપાસમાં પણ અમુક જગ્યાએ yield'sમાં થોડો વધારો પાછલા 6 મહિનામાં પર્ટિક્યુલર જોવા મળ્યો છે. તો પહેલાં તો ઇન જનરલ માર્કેટ સમજાવો સર, રેન્ટલ માર્કેટ કેવું છે રેસિડેન્શિયલના હિસાબથી, અને પછી આ જે yield's થોડા અમુક જગ્યાએ સિલેક્ટિવ એરિયા પોકેટ્સ વધી રહ્યા છે તેને આપણે સમજીએ સર. ચોક્કસ. હવે રેન્ટલ yield's જોઈએ ને તો યર ઓન યર કહીએ કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર કહીએ તો એ 2 થી 10% રેન્ટલ yield'માં ચોક્કસ વધારો જોવા મળે છે. ઘણા બધા રિસર્ચ એવું કહે છે કે રેન્ટલ yield આજે એક્રોસ ધ સેક્ટર, આજે કોમર્શિયલ સેક્ટર કહો કે રેસિડેન્શિયલમાં પણ રેન્ટલ yield'માં વધારો જોવા. એક રિસર્ચ હમણાં એવો પબ્લિશ થયો છે કે રેન્ટલ yield'માં ચોક્કસ વધારો થયો છે, પણ એ લાંબા ગાળે કેટલો સસ્ટેનેબલ રહેશે એ નથી ખબર. પણ અત્યારના પરિસ્થિતિમાં ચોક્કસ રેન્ટલ yield'માં આજે સામાન્ય 2 BHKનો ફ્લેટ હોય એ પણ આજે એક જમાનામાં 5,000 કે 7,000 કે 8,000 જે કહેવાય એ આજે 10,000 થી 15,000 થી 20,000 સુધી 2 BHKનું રેન્ટલ yield થઈ ગયું છે. પણ એ લાંબા ગાળે એક રિસર્ચથી એવું કહેવાય છે કે બી એ મિડ ટર્મમાં કદાચ યોગ્ય છે, પણ લોંગ ટર્મમાં આજે પ્રોપર્ટી બાય કરવું જ વધારે યોગ્ય છે. એનાથી જ તમારી કેપિટલમાં એક એપ્રિસિએશન લાંબા ગાળામાં જોવા મળશે એવું કહેવાય. ડેફિનેટલી. તો જેમ તમે જણાવી રહ્યા હતા, આપણે એક ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ ચર્ચા આગળ વધારીશું અને સમજીશું કે જે રીતે અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ડેવલપ થઈ રહ્યું છે, રેન્ટલ માર્કેટ વગેરેની શું સ્થિતિ છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. સો આ રેન્ટલ માર્કેટને આપણે ખાસ સમજવાની કોશિશ કરી કે જેમાં પણ ખાસ અમુક પોકેટ્સ પર્ટિક્યુલરલી, હવે જેમ કે તમે હમણાં શીલજની વાત કરી રહ્યા હતા, તો લેટલી એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે. ઇનફેક્ટ 2024ની શરૂઆતમાં આપણે જોયું હતું કે અનાઉન્સ થયું કે સાણંદમાં હવે સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટ્સ ધીરે ધીરે આવી રહ્યા છે. ફાર્મા તમે મોરૈયા સાઈડ જુઓ તો ત્યાં ખાસું એવું ડેવલપમેન્ટ છે. સો આવી સ્થિતિમાં પર્ટિક્યુલરલી થઈ એ રહ્યું છે કે બંને આ જે પોકેટ્સ છે સાણંદ અને મોરૈયા, તેના કારણે આ શેલા છે, શીલજ, આ પોકેટ બહુ જ સરસ રીતે ડેવલપ થઈ રહ્યું છે. અને આ જે લોકો આવશે તે ડેફિનેટલી શરૂઆતમાં તો રેન્ટલ જે છે તે ખાસ પ્રોપર્ટી પર જ નજર રાખવાના છે. સો આવી સ્થિતિમાં આ પણ એક કુશન છે. અને શેલા, શીલજ આ તરફ તમે કદાચ પ્રહલાદનગર સુધી જુઓ તો આ બધા જ એરિયામાં બહુ જ સારું ઇનફેક્ટ ડેવલપમેન્ટ સર રેન્ટલ આ માર્કેટમાં જોવા મળી રહ્યું. સર, એક રેન્ટલ yield'માં જે પણ એપ્રિસિએશન, એક મુદ્દો હું કહેવાનો રહી ગયો કે રેન્ટલ yield'માં જે એપ્રિસિએશન જોવા મળી રહ્યું છે એનું મુખ્ય કારણ માઇગ્રેશન છે. આજે અહીંયા આગળ જે પણ વિકાસ થઈ રહ્યો છે અમદાવાદ અને અમદાવાદની પેરીફેરીમાં આમ જોઈએ તો સાણંદ સુધી કહો કે ચાંગોદર સુધી કહો, આમ ગિફ્ટ સિટી કહો, આ બાજુ કલોલ મહેસાણા સુધી કહો, પેલી બાજુ વટવા વઢો, જે પણ વિસ્તારો કહો, જે પણ ઔદ્યોગિક અને અન્ય વિકાસ થઈ રહ્યો છે
એને કારણે આજુબાજુના આ જે નાના ટાઉન્સ કહો કે ગામડાઓ કહો કે ઇવન સૌરાષ્ટ્ર અથવા તો સાઉથ ગુજરાતથી માઇગ્રેશન્સ જે થઈ રહ્યું છે એને કારણે આજે એક રેન્ટલ ડિમાન્ડ પણ એટલી વધી છે અને રેન્ટલ ડિમાન્ડ વધી છે એને કારણે એક જે રેન્ટલ લીડ છે એમાં પણ વધારો જોવા મળ્યો છે એવું કહી શકાય. ડેફિનેટલી સર. સો હવે કમિંગ બેક ટુ શેલા અને આ જે એરિયામાં રેન્ટલ ડિમાન્ડ પર્ટિક્યુલરલી માઇગ્રેશનની વાત આપણે જે કરી રહ્યા હતા તે આ પર્ટિક્યુલર 2-3 એરિયાની અંદર શું ફોકસ બની રહ્યું છે પહેલાં તો એક જ મુદ્દો છે કે આજે ઘણા બધા ઇન્વેસ્ટર્સ છે. આજે અમદાવાદનું માર્કેટ છે ને આમ જોઈએ ને તો બીજા બધા શહેરો નાના શહેરો અથવા તો ઇવન મેટ્રો સિટીઝની કમ્પેરિઝનમાં અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ જુદું છે. અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ ડેવલપરો થકી મોટાભાગનું એ ઇન્વેસ્ટર ડ્રીવન છે. એટલે આજે એક ઇન્વેસ્ટરે એક યુનિટ લીધું, 2 લીધા, 5 લીધા, 10 લીધા અને પછી એમ કે ભાઈ આજે ચલો અમુક રેટે આજે પ્રી લોન્ચ સ્ટેજે બુકિંગ કર્યું અને પછી વેચવું છે અથવા એને ભાડે ચડાવીશું. અને માઇગ્રેશનને કારણે શેલા સાઉથ બોપલની એફોર્ડેબિલિટી અને એક્સેસિબિલિટી હજુ ત્યાં આગળ કદાચ સરકારે જે સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, એમાં હજુ સરકારનું ફોકસ કદાચ થોડું એટલું નથી, જે થવું જોઈએ એટલું નથી. પણ એના પ્રમાણમાં ત્યાં રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઘણું મોટું થયું છે અને ત્યાં એનું એકમાત્ર કારણ જ એ છે કે ત્યાં આગળ હજુ પબ્લિકની ડિમાન્ડ એટલી છે. કારણ બીજા આજે પ્રહલાદનગર કહો કે કહો બીજા બધા વિસ્તાર કહો ત્યાં અવેલેબિલિટી બહુ ઓછી છે અને અવેલેબિલિટી ઓછી છે એની સામે કદાચ રેન્ટ પણ એટલા હાઈ છે. એટલે આજે સામાન્ય માણસને 15,000, 20,000, 25,000માં જો ભાડાનું મકાન લેવું હોય તો એના માટે એક્સેસિબિલિટીની સાથે સાથે કદાચ શેલા સાઉથ બોપલ એકમાત્ર ઓપ્શન છે. એટલે આજે ત્યાં આગળ હજુ રેન્ટલની પણ ડિમાન્ડ છે, સાથે સાથે નવા લોન્ચીસ પણ થઈ રહ્યા છે અને એવી જ રીતે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. ડેફિનેટલી. સો તમે વિસ્તારના વિકાસની વાત કરી સર, તો મને એક સબ્જેક્ટ એ પણ યાદ આવે છે કે અમદાવાદના અમુક રેસિડેન્શિયલ માર્કેટ્સ એવા છે કે જ્યાં કદાચ હજુ પણ એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જેમ કે તમે શેલાની જ વાત કરી તો ત્યાં હજુ પણ સુએજ વગેરેના પ્રોબ્લેમ્સ છે, ડ્રિંકિંગ વોટર છે નહીં. પણ આ એરિયા એટલો સરસ ડેવલપ થયો છે કે લાગે કે અહીંયા બધા જ પ્રકારની સુવિધા હશે, પણ એવું નથી. સો આના 2 પાસા થાય, સિક્કાની બંને બાજુ જોઈએ. એક કે જ્યાં હજુ સુવિધા આવી નથી એટલે એ નેગેટિવ ગણી શકાય, પણ બીજું તમે જુઓ કે આ એરિયામાં હજુ તો સુવિધા આવી નથી એ પહેલાં આટલું ડેવલપમેન્ટ છે. સો સરકારે કદાચ ધાર્યું નહીં હોય કે આ એક એફોર્ડેબલ ઝોન આપણે આપીએ છીએ અને એનો વિકાસ થશે પણ આટલો ઝડપથી થશે એવું સરકારે કદાચ એક્સપેક્ટ નહોતું કર્યું. એટલે આજે સરકાર કરતાં રિયલ એસ્ટેટ ડેવલપરો અને રિયલ એસ્ટેટનો વિકાસ ઘણો વધારે ઝડપથી થયો અને ત્યાં આગળ આટલા બધી સ્કીમો, આટલા બધા પ્રોજેક્ટ્સ થઈ ગયા. એના પ્રમાણમાં ત્યાં રોડ, રસ્તા, ગટર પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર હજુ ડેવલપ કરી શકી નથી. એટલે આજે જે અત્યારે હમણાં આપણે 2 દિવસથી અમદાવાદમાં ચોમાસું જોયું છે એવું ચોમાસામાં તો ચોક્કસ અઘરી કપરી પરિસ્થિતિ થાય છે રહેવાસીઓની, પણ સરકારનું ફોકસ આયા વગર છૂટકો પણ નથી. એટલે આપણે એવું માની શકીએ કે ઘણું ઝડપથી એ જે વિકાસ હજુ બાકી છે, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ પણ સરકાર ઘણું ઝડપથી એનું ધ્યાન આપશે અને એ ડેવલપ કરશે. ડેફિનેટલી. તો જેમ તમે જણાવી રહ્યા હતા, આપણે એક ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ ચર્ચા આગળ વધારીશું અને સમજીશું કે જે રીતે અમદાવાદ પ્રોપર્ટી માર્કેટ ડેવલપ થઈ રહ્યું છે, રેન્ટલ માર્કેટ વગેરેની શું સ્થિતિ છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. સર, આપણું જે આજનું આ સબ્જેક્ટ છે એના માટે હું થોડું રિસર્ચ એ પણ કરી રહ્યો હતો કે મેટ્રો અને બાકી BRTS વગેરે કનેક્ટિવિટી. BRTS તમે જુઓ તો એ છેક ભૂમા સુધી પોસિબલ છે, આ તરફ તમે જુઓ તો નરોડા છે ત્યાં સુધીની કનેક્ટિવિટી છે, મણિનગર સુધીની કનેક્ટિવિટી છે. પણ તમે મેટ્રો જુઓ તો એક ઇનફેક્ટ મેટ્રો આવ્યું ત્યારે બધા એમ કહેતા પણ હતા કે કદાચ અમદાવાદને મેટ્રોની જરૂર જ નથી. પણ આજે ઇવન અમારા સ્ટાફના લોકો, આ બધા તમે વરસાદનું એક્ઝામ્પલ આપ્યું, લોકો બધા મેટ્રોની ઉપયોગ બહુ ભરપૂર કરે છે અને તમે ભીડ જુઓ તો એ પણ બહુ જ સારી છે. હવે આ મેટ્રોને એક્સટેન્ડ કરવામાં આવી રહી છે એટલીસ્ટ શિલચ સુધી અને ત્યારબાદ વાપાની વાત ચાલે છે. મે બી ઓલિમ્પિક્સ માટેની તૈયારીઓ અમદાવાદની થઈ રહી છે તો પોસિબલ છે કે ગોધાવી તરફ પણ એને ફ્યુચરમાં લઈ જવામાં આવે. સો આવી સ્થિતિમાં કનેક્ટિવિટી પણ એક મેઇન ફોકસ એરિયા હોવું જોઈએ સરકારનું,
જે થલતેજ થલતેજથી શિલદ સુધીની મે બી પ્લાનિંગ છે આવનારા દિવસોમાં. આ તરફ ગિફ્ટ સિટી તમે જુઓ તો પરફેક્ટ કનેક્ટિવિટી છે. ઈસ્ટર્ન કોરિડોરમાં પણ તમે જુઓ તો સરસ કનેક્ટિવિટી છે. અમદાવાદને છેક રિંગ રોડ સુધી વસ્ત્રાલ સુધીની કનેક્ટિવિટી છે મેટ્રોની. પણ આ તરફ જે પશ્ચિમનો એરિયા આટલો ડેવલપ થઈ ચૂક્યો છે ત્યાં હજુ પણ એટલી સારી કનેક્ટિવિટી નથી. હવે બે વસ્તુ છે. એક તો સરકારનું ફોકસ પણ આજે ઘણી બધી જગ્યાએ જુઓ ને તો પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી નથી. યસ, આજે મારે અહીંયાથી માનો કે કદાચ ચાંદખેડા જવું છે તો એકવાર BRTSનો પણ ઉપયોગ કરવો પડે, કદાચ મારે સાથે સાથે મેટ્રોનો પણ ઉપયોગ કરવો પડે, એની સાથે સાથે ક્યાંક કદાચ મારે નાની મોટી પેલી શેરિંગની રિક્ષા પણ લેવી પડે, કે અહીંથી સાણંદ જોબ કરવા જવું છે, કે અહીંથી ચાંગોદર જવું છે. એટલે એ હજુ એક તો પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી ઓછી છે. અને એ કદાચ જો એનો ડેવલપ થશે તો પબ્લિક હજુ એવું થશે કે કદાચ વધુ વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતી થશે. સાથે સાથે આપણા લોકોની માનસિકતા પણ એવી છે કે ભાઈ આજે હું 80-90 હજાર લાખ રૂપિયાનું સ્કૂટર લઈ શકું અને લોનથી મળે છે તો પછી આ કલાક 1 કલાક પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈ અને 1 કલાક બગાડવો, જો હું 20 મિનિટમાં મારું વ્હીકલ લઈને જઈ શકતો તો મારા માટે એ જ કરવું યોગ્ય છે. આજે મુંબઈમાં જઈએ અને મુંબઈમાં લોકલમાં જઈએ તો ફર્સ્ટ ક્લાસમાં તમને આજે ઘણી મોટી મોટી કંપનીઓના CEO, CFO, ઘણા ટોપ મેનેજમેન્ટના લોકો પણ ટ્રાવેલ કરતા જોવા મળે. જ્યારે અહીંયા આગળ એક પટાવાળો પણ હશે ને એને એમ હશે કે ભાઈ મારું 2 વ્હીલર લઈ લઉં અને એના દ્વારા હું ટ્રાવેલ કરું. એટલે એક પબ્લિકની માનસિકતા અને બીજું પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી, આ બે વસ્તુમાં જો બદલાવ આવે તો મને એવું લાગે છે કે ઘણો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પણ વધશે અને બીજી સમસ્યાઓ પણ ઓછી થશે. ડેફિનેટલી. અને પર્ટિક્યુલરલી નવા જે ડેવલપ થઈ રહેલા એરિયા છે જેમ કે આગળ તમે કહ્યું છારોડી, ઇનફેક્ટ બહુ જ સરસ ડેવલપમેન્ટ ત્યાં થઈ રહ્યું છે. રોડ રસ્તા મેં બી હોય પણ ડ્રેનેજ વગેરેની ડેવલપમેન્ટ પણ ધીરે ધીરે થઈ રહ્યા છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એના કારણે થઈને લોકોની જે લાઈફસ્ટાઈલ છે તેમાં પણ સારો સુધારો થાય અને આ વિસ્તારોમાં અપ્રિસિએશન પણ બહુ જ સારું આવનારા દિવસોમાં આવતું જોવા મળે. હવે આપણે મિડ સેગમેન્ટ વગેરેની તો વાત કરી, પણ લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સ પણ અમુક એવા છે કે જે આઇસોલેટેડ એરિયામાં બનવાના શરૂ થઈ ગયા છે. તમે જુઓ તો જેમ મેં બહારના એરિયાની વાત કરી, ખાસ મણિપુર વગેરે તરફ, આ તરફ તમે કર્ણાવતી ક્લબની પાછળની તરફ તમે જુઓ તો એ તરફ પણ ઘણા અમુક પ્રોજેક્ટ્સ છે જ્યાં રોડ રસ્તા મેં બી પોસિબલ છે કે હોય પણ બીજી બેઝિક સુવિધાઓ કદાચ નથી. એટલે આ હાઈ એન્ડ જે પ્રોજેક્ટ્સ છે તેમાં પણ બહુ જ સરસ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે જ્યાં એરિયા હજુ સુધી એવા ડેવલપ થયા નથી. સર, સો હાઈ એન્ડ લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સ છે એ બધાનું પણ આવવું એ એરિયા માટે મે બી ટર્નઅરાઉન્ડ પોઈન્ટ સાબિત થઈ શકે. કેતન સર? ચોક્કસ. હવે જેમ આપણે મિડ સેગમેન્ટમાં જોયું કે ઘણા બધા કારણોસર મિડ સેગમેન્ટમાં એક ડિમાન્ડ છે. યસ. એની સાથે સાથે લક્ઝરી સેગમેન્ટમાં હાઈ એન્ડ પ્રોપર્ટીઝમાં પણ એવું છે. એના જુદા જુદા કારણો છે. આજે ઇકોનોમીમાં આટલું બધું ડેવલપમેન્ટ છે, પ્રોપર્ટી પ્રાઇસીસમાં આટલું બધું લોકોને એપ્રિસિએશન્સ મળ્યું છે, પ્લસ ઘણી બધી સોસાયટીઓના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે, પ્લસ આજે ઇક્વિટી માર્કેટમાં તમે જુઓ તો ઇટ ઇઝ ઓન ધ બૂમ. લોકોએ ઘણો બધો પૈસો મ્યુચ્યુઅલ ફંડ ને બીજા બધા ઇન્વેસ્ટમેન્ટમાં પણ, આજે ઇવન ગોલ્ડ સિલ્વરમાં પણ લોકોએ ઘણા બધા સારા પૈસા બનાવ્યા. એટલે પબ્લિક પાસે, લોકો પાસે ઘણો પૈસો છે અને એ પૈસોને કારણે બે સેગમેન્ટમાં જે ડિમાન્ડ આવે છે, એક મિડ સેગમેન્ટમાં અને એક હાઈ એન્ડ અથવા લક્ઝરી પ્રોજેક્ટ. હવે લક્ઝરી પ્રોજેક્ટમાં અથવા હાઈ એન્ડમાં તો મારું પર્સનલી એવું માનવું છે કે કદાચ માર્કેટમાં જેટલો સપ્લાય છે એના કરતાં ડિમાન્ડ વધારે છે. આજે અમારો એવો પોતાનો એઝ એ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ મારો પોતાનો એવો અનુભવ છે કે રિયલ એસ્ટેટમાં હાઈ એન્ડ અથવા લક્ઝરી પ્રોજેક્ટ આજે સારા ડેવલપરની નામ એની સાથે જોડાયેલું હોય અને લોન્ચ, પ્રી લોન્ચ સ્ટેજે ખાલી એકવાર એ લોકો એક થોડો કેમ્પેન કરીને 40-50-60% બુકિંગ તો એક ઝાટકે કરી નાખતા. બિલકુલ. એટલે આના માટે મેં એક ટર્મ યુઝ કર્યું છું હંમેશા કે ગરમ ગાંઠિયાની જેમ ફ્લેટ વેચાઈ જાય. ચોક્કસ કહી શકાય, ચોક્કસ કહી શકાય. બહુ સરસ રીતે સર તમે સમજાવ્યું આખા અમદાવાદના માર્કેટની હાઈ એન્ડ અને આપણે રેસિડેન્શિયલ રેન્ટલ માર્કેટની પણ મિડ સેગમેન્ટની પણ વાત કરી. આ બધા જ માટે થઈને સર આજે તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ. થેન્ક યુ. સો અમદાવાદના પ્રોપર્ટી માર્કેટ પર ફરી એકવાર આપણે ફોકસ કર્યું. આ વખતે રેન્ટલ માર્કેટને ખાસ સમજવાની કોશિશ કરી છે પ્રોપર્ટી કેપિટલમાં, અને સાથે આપણે એ પણ સમજવાની કોશિશ કરી કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું અવેલેબલ છે ત્યાં પણ જ્યારે આટલું સરસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે આગળ ત્યાં કયા પ્રકારની શક્યતાઓ હોઈ શકે તેની પણ આજે આપણે ચર્ચા કરી છે. તો આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.